નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમ સાથે હું છું વત્સલ. મારી સાથે મારા સહયોગી વૈભવી પણ છે. આ કાર્યક્રમમાં આપણે દર રવિવારે મળતા હોઈએ છીએ, વ્યક્તિ વિશેષની સાથે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે તેમના મધુર અવાજમાં કટાક્ષ કરી દે અને કટાક્ષ પણ મીઠો લાગે. લગ્ન ગીતોની એવી અલગ અલગ શૈલીઓ કે જેને પરંપરાગત શૈલીમાં જ રજૂ કરે છે એવા વૈશાલી ગોહિલ આજે આપણી સાથે સ્ટુડિયોથી લાવ્યું છે. વૈશાલીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ ફાઇન. સૌથી પહેલા તો તમે મને એ કહો કે કોરસ સિંગર થી લીડ બનવું કેવું લાગી રહ્યું છે હવે? ડિફરન્સ મને એટલે નથી લાગતો કારણ કે જે મારી ગાયકી છે અથવા જે ક્ષેત્રમાં અમે લોકો કામ કરીએ છીએ એ વિષય જ એવો છે કે સમૂહમાં ગવાતા ગીતો. પણ એવું છે કે શરૂઆતના 2-3 કાર્યક્રમમાં મેં કોરસ કર્યાથી શરૂઆત કરી હતી અને પછી જે ગવાતું હતું એ ક્યાંક મારા મગજમાં નતું બેસતું એટલે મેં વિચાર્યું કે હું ગાઈશ તો હું કોઈકને ગવડાવીશ એમ. એટલે 2-3 શોમાં કોરસ કર્યું હતું. પણ ખાસ કઈ ડિફરન્સ એટલા માટે નથી લાગતો કારણ કે ત્યારે લગ્ન ગીતોની સાથે જ જોડાઈ હતી પછી એટલે એક જ વિષયની સાથે આગળ વધવું હતું એટલે ડિફરન્સ ખાસ નતો લાગ્યો. બીજો એક પ્રશ્ન એ, આમ તો ઘણા બધા લોકો તમને ફોલો કરે છે એટલે એમને ખબર હશે, પણ છતાંય અત્યારના જે યુવાનો છે, જે યંગ જનરેશન છે, એ કદાચ લગ્ન ગીતો એમને સાંભળવા ખૂબ ગમે અને વત્સલે જેમ કહ્યું એમ કે થોડું કટાક્ષ કરો પણ એ પણ મધુર લાગે. એટલે ફટાણા શું છે એ પણ સમજાવી દો અને એની સાથે સાથે તમારા માટે લગ્ન ગીતોનો એ ભાવ કેવો છે એ પણ જાણવું છે. હું એ કહેવા ઉમેરી દઉં છું. એને કીધું ને કે ફટાણા શું છે, ફટાણા નામ જ કેમ પડ્યું? એમ અર્થ શું ફટાણા? એટલે એકચ્યુઅલી આ જે છે ને એક લોકગીતોનો પ્રકાર છે કે એનું એક વસ્તુ છે ફટાણા. જેવી રીતે વિદાય ગીત હોય, જેવી રીતે જાન સ્વાગતના ગીત હોય, એવી રીતે ફટાણા. ફટાણાની વ્યાખ્યા આપણે એવું કહી શકીએ કે નવા જનરેશનને જો સમજાવવું હોય તો હું એવો વર્ડ વાપરું કે આઈસ બ્રેકર તરીકેનો યુઝ થાય કે વર પક્ષ કન્યા પક્ષ બધા મળે છે તો બધાને માટે જે રીતે આજે આપણે ફર્સ્ટ ટાઈમ જો મળતા હોઈએ તો નજીક કેવી રીતે આવીએ તો એના માટે કોઈક તો માધ્યમ જોઈએ. તો લગ્નની વિધિઓની સાથે ધીરે ધીરે હું એમ માનું છું કે વર્ષોથી એવી ધીરે ધીરે પરંપરા કે તું તો આમ તું તો આમ તું તો આમ પછી એ લોકો એ ખાટું મીઠું ગાવાનું પચાવતા જતા હશે અને ધીરે ધીરે બંને પક્ષ નજીક આવતા હોય એવું બની શકે. અને એની સાથે એટલે આ જે શબ્દ ફટાણા છે આ જે પણ લોક શબ્દો છે એની આપણને ક્યારે મળ્યો અને એની કોઈ હિસ્ટ્રી આપણને મળતી નથી. ટ્રેડિશનલ મ્યુઝિક અથવા ટ્રેડિશનલ વર્ડ એવું લખાયેલું આવે જો આપણે ગૂગલ સર્ચ કરીએ તો. પણ ફટાણાનું ડેફિનેશન એવી ચોક્કસથી હું આપું મારા મતે કે બંને પક્ષ નજીક આવે અથવા તો માનો કે મામીના ફટાણા ગાતા હોય અને મામી જો પચાવી જાણે તો એનો મતલબ એમ છે કે એટલા બધા ભળી ગયેલા છે. આપણે જનરલી એમ કહે કે કોઈને ખોટું નહીં લાગે તો ખોટું ક્યારે નહીં લાગે કે જયારે તમે એ વસ્તુને પોતાનું સમજતા હો. એટલે એ રીતે ફટાણા ગવાતા હોય છે અનેક રીતના અનેક સંબંધોની સાથે વરના કન્યાના અણવરના ફઈના મામીના કાકીના રીતે ગવાતા હોય છે. આપણે એ લગ્ન ગીતોના પ્રકાર વિશે પણ વાત કરીએ પણ થોડી તમારા અંગત જીવન પર પણ થોડો પ્રકાશ પાડીએ કેમ કે લોકોને એ પણ ખબર પડે કે આજે લોકો તમને સોશિયલ મીડિયાથી જોઈ છે કારણ કે ઘણી બધી એક તમારું એક જે પેલું હતું ફટાણું કે ભાઈ 8 વાગે ઉઠશે 9 વાગે ઉઠશે એટલે એ મુદ્દે વાત કરીએ પણ અત્યાર સુધી તમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા અત્યારે પણ ત્યાં સુધીનો સંઘર્ષ કેવો રહ્યો? સંઘર્ષ તો નહીં કહું કારણ કે સંઘર્ષ આપણે ત્યારે જ ખબર પડે જો પાછળ ફરીને જોઈએ. અત્યારની લાઈફમાં તો આપણને એવું લાગતું જ નહીં હોય કે કોઈ પણ જગ્યાએ આપણે સ્ટ્રગલ કરીએ છીએ. નાની નાની વસ્તુ હોય કે આ વસ્તુ મને જોતી હતી એવી નથી થતી, આવી નહીં થઈ અથવા આવું હોતે તો આમ થઈ શકતે. પણ એવું હતું કે લાઈફમાં ચેલેન્જીસ હું કહી શકું એને બેટર વર્ડ એને હું ચેલેન્જીસ વાપરી શકું કે જન્મે જૈન છું, જૈનમાંથી પછી ગોહિલમાં લવ મેરેજ કર્યા હતા. 18 વર્ષે જલ્દી લાડવો ખાવો હતો એટલે ભાગી ગયા હતા અમે લોકો અને મારા હસબન્ડ છે હરીને એટલે અમે લોકો લવ મેરેજ કરેલા. અને આજથી લગભગ એટલે 1990 ની વાત છે એટલે 35 years બેક ની જે આપણું સામાજિક જીવન કે રીત રિવાજો રૂઢિચુસ્તતા એને લીધે લોકો સ્વીકારતા નતા લવ મેરેજને. તો એ શરૂઆતના વર્ષો એવી રીતના ચેલેન્જીસ હતી કે તમે તમારી જાતને પ્રૂવ કરો અથવા તમે જે પાત્ર ગોત્યું છે એ તમે એને પ્રૂવ કરો કે ભાઈ અમે કરેક્ટ છીએ અમારા ડિસિઝનમાં. આંતરજ્ઞાતીય લગ્ન હતા પણ બહુ વર્ષોથી શરૂઆતના વર્ષોમાં એવું ખબર પડી કે હું અને મારા હસબન્ડ કે જો આપણે 2 જણા એક હોઈએ તો બીજું બધું થઈ જશે. એટલે એક વસ્તુની સાથે
પછી થોડીક શરૂઆતના વર્ષોમાં ફાઇનાન્શિયલ કન્ડિશનમાં થોડીક આપણી સ્ટ્રગલ હોય, એને બી સ્ટ્રગલ નહીં પણ એવું હોય કે આપણે બેટર લાઈફ આપણા ફેમિલીને આપવા માંગતા હોઈએ, દાળ ભાત શાક રોટલી ખાતા જ હોઈએ, પણ એમ થાય કે હજુ કંઈક બેટર કરી કે જેનાથી આપણી આવનારી પેઢીને સારા રીતે ભણાવી શકીએ, એ લોકોને સારું સ્કૂલિંગ સાથે બીજું બધું. એટલે શરૂઆતના વર્ષોથી અને એ મેરેજ પહેલાની બી જો હું વાત કરું ને તો મારા મમ્મી સાઈડથી મમ્મી પપ્પા બધા વર્કિંગ હતા. એટલે પપ્પા લેક્ચરર હતા, મમ્મી સ્કૂલમાં ટીચર હતા. બોમ્બે મારું ચાઇલ્ડહુડ બધું બોમ્બેમાં છે. પછી મેડિકલ સ્ટોર હતો તો મેડિકલ સ્ટોરમાં બી હું બેસતી હતી કે સ્કૂલમાંથી ઘરે જઈએ તો પછી વચ્ચે ખાલી ગેપ પડે છે તો ત્યારે આટલી બધી એક્ટિવિટીઝ નથી, નોર્મલ બધું હતું, સીવણના ક્લાસ ને મહેંદીના ક્લાસ ને. એટલે ખાલી એટલે મને એમ લાગે છે કે ગળથુથી જ કદાચ હું બહુ વર્કોહોલિક હતી. એટલે જયારે લાઈફની અંદર જે કામો કરવાના હોય તો કોઈ દિવસ એવું નથી લાગ્યું કે આપણે બહુ કામ કરવું પડે છે અથવા એટલે નોર્મલ એવું જ હોય કે ફ્રી હોય તો ફ્રીમાં શું કરવાનું, કામ તો કરવાનું જ હોય ને. એટલે એને મને બીજું એક એવું બી લાગે છે કે જયારે લાઈફની અંદર જે વસ્તુ આવી એને એટલું બધું નોર્મલ વેમાં આપણે લીધું હોય મગજ પર ચડવા દયા વગર તો એ બધી વસ્તુ ઇઝી થઈ જતી હોય. અને ત્યારે કોઈ દિવસ વિચાર્યું નથી કે આ સ્ટ્રગલ છે કે એમાં છોકરાઓ નાના હતા, બહુ બધી જાતના અમે કામ કર્યા છે. તો એ તો એક તમારું એવું હોય કે તમે જે કામ કરો છો એમાં તમે આપણે કે ને કે ગાનપણ, તો એમાં કોઈ બી નાનું કામ કે હું સીવણના ક્લાસ શીખતી હતી, પાર્લર ખોલ્યું મેં, મોતીના સેટ બનાવતી હતી, એવું ઘણી બધી વસ્તુ છે કે જે મને હંમેશા એમ જ થાય કે આમાં હું મારું બેસ્ટ શું કરું. અને આજની તારીખમાં બી એટલે કોઈ પણ વસ્તુ ને કે આ વસ્તુ કરવી છે તો પેલું આદુ ખાઈને આપણે લાગી છે. એટલે મને એવું લાગે કે બેઝિકલી ઘણા બધા લોકો એવા હોય કે જેનો બેઝિક નેચર જ એવો હોય કે આદુ ખાઈને આમ હવે અહીંયા પડ્યું ત્યાં કેમ પડ્યું છે તો જ્યાં સુધી જાણું નહીં ત્યાં સુધી ક્યોરિયોસિટી હોય આપણા નેચરમાં. એવી ઘણી બધી વસ્તુઓનું કોમ્બિનેશન થઈને આપણે કંઈક ક્યાંક સુધી પહોંચતા હોઈએ અથવા લોકોના સુધી આપણે કંઈક રીતે. તો સ્ટ્રગલ નથી લાગી પણ ઓબ્વિયસલી ચેલેન્જીસ હતી. યુથ માટે ખાસ કરીને હું એવું હંમેશા મેસેજ આપું છું કે કોઈ દિવસ આપણા ગરડાઓ તો એમ કહેતા હતા કે તમે નવો ધંધો કરો તો તમારે એને 100 દિવસ આપવા જોઈએ, 1000 દિવસ આપવા જોઈએ. મારા સંગીતના ગુરુ એમ કહેતા હતા કે તમારે એક ગીત સાંભળવું હોય ને ગાવું હોય તો તમારે મિનિમમ એને છે ને 999 વાર સાંભળો પછી 1000મી વાર ટ્રાય કરો કે હવે હું ગાઈ શકું. સિમિલરલી તમે કોઈક બિઝનેસ કરવા માંગતા હો અથવા પોતાની લાઈફમાં સામાજિક લાઈફમાં બી ઘરમાં બી કંઈ કરવા માંગતા હો તો તમે જેટલા ફોકસ હો, નવી પેઢીને ખાસ મારે મેસેજ, કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી એટલું બધું પહોંચે કે તમે કન્ફ્યુઝ જ હો કે આ બી કરીશ આ બી કરે, ઓ મને આ પણ આવડે છે, ઓ મને આ પણ આવે છે. તો પેલું જેક ઓફ ઓલ ને માસ્ટર ઓફ નન જેવું થતું હોય છે મોટાભાગના લોકો સાથે. અને એક સમય એવું થાય કે એ લોકો પોતાની હિંમત હારી જાય. એની સામે તમારા એક્સપેન્સીસ એટલા બધા તમે વધારી દીધા હોય, આણે આમ કર્યું છે તો આમ. એટલે યુથને મારે ખાસ કહેવું છે કે તમારે અત્યારે જનરેશન એટલું બધું પાવરફુલ છે તો એ લોકો ધારે તો ક્યાં પહોંચી શકે. અમારા સમયમાં ગૂગલ નહોતું અથવા હતું તો વાપરતા નતા. મને ક્યાં સુધી તો મને ફેસબુક મને એમાં થતું હતું કે ફેસબુક એટલે નવરાના ધંધા બધા. ખાલી પછી મારા હસબન્ડ કે એવું નથી હોતું, તું જો એની અંદર પણ બિઝનેસ થાય છે, તમારા કોન્ટેક્ટ થશે, તો કોન્ટેક્ટ કરીને શું કરવાનું. એટલે આ બધી વસ્તુઓ હતી પણ હવે એ તમારા પર ઇન્ડિવિજ્યુઅલ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા ફોકસ થઈને કામ કરો. કોઈ પણ એમાંથી ગ્રહણ શું કરવું છે શું કરવું છે અને કેટલા મેઇન તો વસ્તુ ફોકસ વર્ડ એક બહુ મેટર કરે છે કોઈ પણ વસ્તુમાં. અને આઈ થિંક એ સોશિયલ મીડિયાની તાકાત પણ અત્યારે જુઓ બહુ જ અત્યારે વૈશાલીબેનને સર્ચ કરીએ એટલે અઢળક લગ્ન ગીતોની ભરમાર આવી જાય અને ઘણા બધા લગ્ન ગીતો કે જે આમ કદાચ ઓરિજિનલ તમે નહીં સાંભળ્યા હોય પણ એ જયારે યુટ્યુબ અમે ખોલી અને એમાં સર્ચ કરીએ ને એટલે તમે ગાયેલા એટલા બધા અઢળક ગીતો આવી જાય કે એની અંદર આપણને આ પણ એક સરસ સુંદર ગીત છે ને ઘણા બધા ગીતો એ આપણને ખ્યાલ આવે. એટલે મારે થોડું એ પણ જાણવું છે કે લગ્ન ગીતો જ કેમ, કારણ કે ઘણા બધા લોકોને આપણે જોયા છે કે થોડું ગરબામાં હોય એમાં આગળ વધતા હોય, તમને જયારે જોઈએ ત્યારે એ જ યાદ આવે કે નહીં લગ્ન ગીતોના ક્વીન છે. અને અલગ અલગ તમે ફટાણાની વાત કરી, અલગ અલગ જોનરની તમે વાત કરી, બધું જ એની અંદર આપી છે. લગ્ન ગીતો જ કેમ, અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે એવું વિચાર્યું છે કે ફિલ્મી ગીતો કદાચ નથી જ ગાવા આવે, એટલે એવું પણ કંઈક છે અને એવો વિચાર હોય તો એ પણ કેમ. લગ્ન ગીતો જ કેમ એટલે પહેલી વસ્તુ તો એવું હતું કે એટ ધ એજ ઓફ 38 હું આ ફિલ્ડમાં એન્ટર થઈ. ત્યાં સુધી ઘણા બધા કાર્ય કર્યા, ઘણું બધું અલગ અલગ વસ્તુ કરી. પણ એક વર્ડ હું હંમેશા વાપરું છું કે જયારે તમારી પાસે ચોઇસ હોય ત્યારે તમે ચૂઝી બનો. તમારી પાસે ચોઇસ જ નહીં હોય, તમારે એક જ નાનખટાઈ ખાવાની છે પણ હું તમને એમ પૂછું કે તમે નાનખટાઈ પણ ખાઈ શકશો, સમોસું પણ ખાઈ શકશો, ધેન યુ હેવ ચોઇસ.
તો તમે સિલેક્ટ કરી શકો, પણ તમારી પાસે ચોઇસ જ નથી. તો આટલા વર્ષોની અંદર કેવું હતું કે છોકરાઓ નાના હતા, પછી એ લોકોનું એજ્યુકેશન હતું, બેઝિક માના મગજમાં એવું હતું કે એ લોકોને ઘરે મૂકીને મારે બહાર બને એટલો સમય એ લોકોની સાથે હું રહું એવી રીતના કરું છે. હું 38 વર્ષની થઈ ત્યારે મારી દીકરીઓ કોલેજમાં આવી ગઈ હતી, એટલે 18 વર્ષે મેરેજ કર્યા તો 20 વર્ષે મારી મોટી દીકરી મને આવી હતી. એટલે એ વસ્તુ બહુ મને મગજમાં ક્લિયર હતી કે મારે ઘરની બહાર નીકળીને નથી કામ કરવું. તો એની પહેલા સ્ટોક માર્કેટ જે કરતી હતી એમાં બોર્ડ પર બેસતી હતી, એ બધું કર્યું. એ બી એ લોકોના સ્કૂલના ટાઈમમાં કે કોલેજના ટાઈમમાં હું જઉં, પછી એ લોકોના આવતા પહેલા એ લોકોની સાથે સમય કરું. પણ લગ્ન ગીતની અંદર એટલે એની પહેલાનું એ વસ્તુ શરૂ થાય છે કે હવે મારું જે નાનપણથી મારા મમ્મીને એ લોકો સંગીત હું શીખતી હતી, મમ્મી ક્લાસિકલ ગુરુ હતા, સુગમ સંગીત શીખતી હતી. તો પછી મને એમ થાય કે ચાલ હવે મારા શોખ માટે, કે ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન પણ તમારી એવી હોય કે તમારા પર ઘર નથી કંઈક ચાલતું, તમે તમારા શોખનો વિષય કંઈક પણ કરી શકો. એટલે ધીરે ધીરે પછી આ વસ્તુ સ્ટોક માર્કેટ પતે છે 3 વાગ્યા પછી હું સાંજે મ્યુઝિકમાં ધીરે ધીરે એન્ટર થયા. પછી બિંગ ગુજરાતી આપણને એમ થાય કે ગુજરાતી ગીતો ગાવા છે, લગ્ન ગીત તો પહેલા તો લિસ્ટમાં જ નહીં હોય કોઈના પણ. કે મારી પોતાની વાત કરું તો મેરેજ થાય ત્યાં સુધી બી મેં એક જ ગીત સાંભળેલું, એ બી મમ્મી પપ્પા સાથે કોઈક મેરેજમાં ગયો એને લેવા આવ્યો, ધડકતી ઢેલ કશે કે મારા મગજમાં ગુંજ્યા કરે. બાકી મને લગ્ન ગીત કોઈ જ નતા ખબર. તમે છે ને જે પેલી ગીતના પરથી વાત કરી કે મને એવું થયું ત્યારે કે હું હોત તો હું આ ગીત ગા, એટલે કે તમારું ઓબ્ઝર્વેશન તમે જાઓ છો એટલે સ્વાભાવિક છે કે જ્યારે તમે જ્યારે ફ્રી હોવ કે કંઈ પણ તમે ઓબ્ઝર્વ કરતા હોવ કે ભાઈ શું ચાલી રહ્યું છે. અલગ અલગ સમાજના લગ્નમાં તમે જાઓ છો, તમને શું લાગે છે કે એવો કયો એક રિવાજ છે કે જે ખરેખર ન હોવો જોઈએ, દીકરીના માતા પિતા માટે એક કારણ વગરનું ભારણ છે? જો અહીંયા છે ને બધાનો આન્સર કોમન આન્સર કરિયાવર હશે કે કરિયાવર નહીં હોવો જોઈએ. મતાંતર અનેક છે. આ સવાલ માટે પ્રિપેર્ડ પણ નથી હું. પણ અત્યારે કેવું છે કે હા નેચરલ જ. અને અત્યારે એક એવું હું ઉમેરું છું આમાં કે દેખાડાની જે દુનિયા ચાલી રહી છે ને, એટલે દેખાડામાં છે ને બિચારો દીકરીનો બાપ દબાઈ જાય છે. મોટી એટલે બહુ, અને એમાં બી જો અગેન એવું જ આવશે કે અમારી ઘણી બધી મીટિંગ્સ એવી થાય કે પેરેન્ટ્સ સાથે ઓબ્વિયસલી મીટિંગ હોય પહેલા. હવે એવું બને છે કે યુથ અમને શોધે છે કે ભાઈ દીકરી જેના મેરેજ હોય કે દીકરાના મેરેજ હોય કે લગ્નમાં વૈશાલીબેનને બોલાવી આપણે, એમ કરીને એ લોકોનું સિલેક્શન હોય. પછી આગળની બધી વાત પેરેન્ટ્સ કરતા હોય. તો એ લોકોની સાથેની સેકન્ડ થર્ડ મીટિંગમાં અમને ખબર પડે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો સમાજમાં દેખાદેખીથી એ લોકોને એટલું બધું એવું કરવું પડતું હોય. પેરેન્ટ્સને મળીએ ત્યારે ખબર પડે કે તમારું ગીતની શરૂઆત થશે તો વરરાજા પહેલા અમારે છાપ લઈને જવી પડશે. અમે જઈએ છીએ અને જવી પડશે, એ બંનેમાં બહુ ફરક છે. એટલે માનો કે જે લોકો તમારી પહોંચ પ્રમાણે તમે કરી શકતા હો, તમે મનથી કરો છો, એ બધું ફાઇન છે. પણ જયારે એ વર્ડ આવે છે ને કે અમારે કરવું પડશે, અમારી દીકરીને આટલું દેવાનું છે, સામેથી આટલું કીધું છે, આ બધી વસ્તુ રોંગ છે. અને ઘણી બધી જગ્યાએ આપણે એવું જોયું છે કે 1 વર્ષથી લગ્નની તૈયારી કરતા પછી જયારે છેલ્લે વિદાય ગીત ગાઈને માંડવો ખાલી થાય ને, એ જે ભેકાર લાગે ને, અને પછી ત્યારે મા બાપ બેઠા હોય ને ખાલી માંડવામાં, એ તમે નહીં જોઈ શકો. એટલે એ જે રિવાજો છે અમુક, અને હજુ સિટીમાં તો એ બધું હજુ રૂઢિચુસ્તતા નથી, પણ અનેક ગામડાઓમાં તો છે જ. એટલે જો આ મેસેજ ગામડાઓ સુધી પહોંચતો હોય તો મારે ખાસ કરીને એવું પહોંચાડવું છે કે નવા જમાનાના છોકરા કે છોકરી પોતે પસંદગી કરીને નક્કી કરીને તમે કરો તો બધું બરાબર છે, પણ જયારે પેરેન્ટ્સ નક્કી કરવાના હોય તો લગ્નના નામ પર કોઈ પણ ખોટા તમારા રૂઢી પરંપરાગત ચાલી આવેલા રિવાજોને ઠોકી નહીં દો. કોઈ વસ્તુ એવી નથી. મારી પોતાની દીકરીના મેરેજમાં મને ખ્યાલ છે કે અમારા જે ભૂદેવ છે એમને મેં કીધું કે તમે પૂજાનો સામાન બધું જે ભલે ડેકોરનું બધું આપણે લઈ આવીને બધું કરીએ, પણ મેં કીધું મારા પૂજાનો સામાન જેટલો જરૂરી હોય એટલો તમે બધો જ લઈ આવજો. પણ વિધિ કરાવવા બેઠા પછી તમે એમ નહીં કહેતા કે પેલી 7 સોપારી મૂકવાની હતી તેને બદલે 9 મંગાવેલી તો 9, એમ કરીને આપણા મગજમાં ખબર છે અલગ અલગ પેલું પ્રેશર ઉભું થઈ જાય. લીલું કપડું જોતું હતું તો તમે બિલીવ નહીં કરશો, અમારા મહારાજ પોતે સામેથી કે બેન આની અંદર ખાલી સુંદર ભાવ તમારો જરૂરી છે, તમારી ટ્રાન્સપેરન્સી, ને તમારો એક દીકરીને પરણાવીએ છીએ તો આ એક વસ્તુ છે કે જે હવે એમ કે અમે કન્યાદાનની વિધિ કરીએ છીએ. કન્યાદાનની વિધિ માતા પિતા ભાવથી કરે છે, તમે ભાવથી દીકરીને જી આપો. પણ પછી એમ કે ભાઈ છોકરાવાળાએ આટલું મંગાવ્યું છે ને અમારે આટલું આપવાનું છે, ને એમાં છોકરાના દીકરીના મા બાપ બિચારા પેલા ભારણમાં, અથવા અમુક જગ્યાએ ઘરના ખબર છે કાકી ને મામી ને ઓલું તો કરવું જ પડે, પેલું છેડો તો જમણી બાજુથી નહીં, તમારે છે ને આમ જ ઊંધો મૂકવો પડશે. એને લીધે છે ને ઘણી જગ્યાએ એટલે
આમાં બહુ હું ક્લિયરલી નથી બોલી શકતી, કારણ કે અમુક લોકોની આમાં લાગણી બી દુભાતી હોય, પણ હું જોઉં છું ઘણી જગ્યાએ પર કે એ લોકો અનનોઈંગલી અનનેસેસરી ટેન્શનમાં આવી જતા હોય કે હવે મહેમાનને સાચવવાના છે, વિધિનું ઓલું નથી, શ્રીફળો તો ચતું મૂકેલું તો આડું મુકાઈ ગયું છે, ફલાણો કળશ મૂકેલો તો એમાં આમ થઈ ગયું છે, આમાં નાડા છડી લાલ નથી, અમારે આ ફલાણી બાંધવી. એટલે એ જે નાની નાની વાતો છે ને, એ જો ગામડા સુધી આ મેસેજ પહોંચતો હોય તો મારે કેવું છે કે લગ્ન પ્રથા કે વિવાહ સંસ્કાર એવી એક આપણી પ્રાચીન સંસ્કૃતિનો એક ભાગ છે, સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે કે જેમાં આપણે વર અને કન્યાના નવા જીવન સહજીવન માટે આપણે બધા રાજી થયા છે કે હવે આ બંને સાથે રહેવાના છે. તો એમાં બને એટલા બધા કમ્ફર્ટ ઝોન તમે જે મહેમાનો આવે છે ને એ લોકોની બી જવાબદારી બને છે કે એ લોકોએ કમ્ફર્ટ ઝોન ડેવલપ થવા દેવું પડે. હજુ ઘણી બધી રોમાંચક વાતો કરવાની બાકી છે. રાઉન્ડ ટેબલમાં ચર્ચાને આગળ વધારીશું. આમ તમે શરૂઆતથી લઈને અત્યાર સુધીની વાત કરી, પણ એ સમયગાળો કે જ્યારે લોકોને ખૂબ ગર્વ થયો જ્યારે તમે એન્ટિલિયામાં લગ્ન ગીતો ગયા, અને એના માટે એવું નહોતું કે તમે કોઈ ટ્રાય કરી હોય, પણ કારણ કે તમારો એ ભાવ જે ત્યાં સુધી પહોંચ્યો અને તમારો સંપર્ક કરવામાં આવ્યો, અને એ સમય કેવો રહ્યો, કારણ કે મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય. અને એની વચ્ચે બીજો એક પ્રશ્ન એ પણ, કારણ કે એની વચ્ચે મને એક વાત ખૂબ ગમી, એ કે તમે કેટલા પ્રોફેશનલ છો, તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી બહુ જ મોટી છે, પણ એની સામે તમે એ દિવસે કામ પણ લઈને બેઠા છો. તમે એ કામને પહેલા પ્રાધાન્ય આપવાનું વિચાર્યું, તમે ત્યાં પહેલા વાત કરી, અને ત્યાંથી તમને હા પડી, પછી તમે એન્ટિલિયા ગયા. એ સમય વિશે થોડું જાણવું છે. જો એન્ટિલિયા ગયા, અમે અંબાણી ફેમિલીમાં લગ્ન ગીત 2 વખત, હું 3 વખત જઈ આવી, પણ એના માટેનો બધો શ્રેય, મોટામાં મોટો શ્રેય આપણી પાસે કલા હોય, પણ તમે હજુ ગામડાઓમાં ને અનેક શહેરોમાં કેટલા બધા કલાકારો એવા છે જે અઢળક ને અદભુત કામ કરતા હોય. તો આનો શ્રેય સૌથી પહેલા તો હું સોશિયલ મીડિયાને આપું છું. સંપર્ક અમારો કરવાનું, એટલે અહીંયા એક મેસેજ આપણે એવો પહોંચાડી શકીએ કે સોશિયલ મીડિયાનો તમે પોઝિટિવ ઉપયોગ પણ કરી શકો છો. તમારે શું જોઈએ છે એ તમારા પર છે. તો લગ્ન ગીતો ગાતા હતા, પછી કોઈક સિટીમાં ગયા હોઈએ તો મને નથી ખબર કે ત્યારે રીલ કહેવાય આને. મારા બહુ જૂના વિડીયો તો રીલ સ્વરૂપે છે પણ નહીં. એમને બધે જતા હતા કે ભાઈ જોધપુર બેઠા છે, અહીંયા કઈક બરોડા બેઠા છે, અહીંયા મુંબઈ બેઠા છે, ગાતા હતો કે ફ્રી ટાઈમમાં શું કરીએ, ચલો પ્રેક્ટિસ કરીએ. તો પ્રેક્ટિસ કરતા ચલો ને વિડીયો ઉતારીએ, તો વિડીયો ઉતાર્યો, ઘરે ગયા, ફ્રી છે, ચલો મૂકીએ, એમ કરતા કરતા મૂકી દીધો. પછી બહુ સમય પછી એને છે ને પછી આમ ઉતારતા હતા, પહેલા તો આમ ઉતાર, કારણ કે વિડીયો ઉતારતા અને એને રીલ કહેવાય એવું કશું ખબર નતું. તો એમ કરતા કરતા મને યાદ છે કે અચાનક છે ને એક મારામાં નોટિફિકેશન ચાલુ થઈ ગયા કે લાલ મોટર આવી, ગુલાબી ગજરો, ફટાણું. એટલે ફટાણાનું લેબલ મારેલું હતું ને વ્યૂઝ ચાલુ થઈ ગયા. મારી પ્રોફાઇલ પર પેલા વિઝિટ બધાની વધી ગઈ. અચાનક મેં કીધું કેમ આટલું બધું, તો પછી પેલી મિલિયન પર રીલ ચાલી ગઈ. પછી એવો તો ખ્યાલ હોય, સપનામાં પણ નહીં હોય કે કોનો ફોન આવવાનો છે કે કોણ જોતું હશે. તો પછી ત્યાં એન્ટિલિયા ગયા પછી ત્યાંથી અમારે ગિરીશભાઈ સાથે વાત થઈ, અને પછી એવી રીતના ખબર પડી કે ભાઈ લાલ મોટર ફટાણું ફરતું ફરતું નીતાબેનને પહોંચ્યું. એમણે પછી કીધું કે ભાઈ આ લોકોને શોધી લાવો, એમ કરીને ત્યાં પહોંચ્યા અમે લોકો. બહુ ટૂંકમાં કહું તો એન્ટિલિયા માટે અમે લોકો બહુ ક્લિયર છે કે એક અનુભવ અદભુત, એઝ એન આર્ટિસ્ટ લર્નિંગ પ્રોસેસ અદભુત, બધું જ અદભુત. એના માટે કંઈ કહેવાનું નહીં હોય. સૌથી બેસ્ટ વસ્તુ અમારા માટે એવી હતી કે આ એક ફેમિલી એવું છે કે તમે સંસ્કૃતિને લઈને ચાલો છો. કોઈક હવે મુંબઈથી ક્યાંક સુરત અમે રહીએ છીએ ને ક્યાંક અમને શોધીને તમારે લાવવા, તો એમને માટે એ વસ્તુનું મહત્વ છે કે જે જગ્યા પર જે આર્ટિસ્ટ જોઈએ છે એને શોધીને લાવે છે. પ્લસ બીજું કે એ સમયે મગજની સ્થિતિ કેવી હતી, મગજમાં આપણી બધી એમ એ ચાલતી હોય કે હાય કેવી રીતે જઈશું, કે હું એમની સાથે વાત કેવી રીતે. બેઝિક નેચર એવો છે કે આજે હું બારડોલી જઉં છું ને બારડોલી કોઈ હસમુખભાઈ પટેલની દીકરીને તમારે લગ્ન ગીત ગાવા છે, મને એવો ખ્યાલ છે કે ભાઈ હસમુખભાઈ છે તો ફલાણવાનું કામ છે, તો એક બેઝિક નેચર એવો છે કે ગૂગલ સર્ચ કરું છું, હું ગૂગલ સાવી છું, તો સર્ચ કરીને જતી હોઉં કે ભાઈ આમનું શું છે. તો આપણી ફર્સ્ટ મિટિંગમાં હું એમની સાથે વાત કરી શકું નોર્મલ, એટલા પૂરતું. એટલે અહીંયાથી ગયા ત્યારે એની પહેલા બધું કે ભાઈ હું ફર્સ્ટ ટાઈમ મળીશ તો કેવી રીતે, એટલે સૌથી પહેલું મને એવું હતું કે અત્યારે તમને જે રીતે મળીશું એવી રીતે. નીતાબેન સાથે બેઠા, એટલે સૌથી પહેલા જયારે બીજા બધા એમને એડ્રેસ કરતા હતા, એમને મળતા હતા, અચાનક આવ્યા, એ સીન હજુ પણ મને યાદ આવે છે. મેં 2 હાથ જોડીને નમસ્તે કીધું. મેં નક્કી કરેલું કે બહુ ઇંગ્લિશમાં બોલીશ તો બહુ લાંબુ નહીં ચાલે મારું, સીધું હું ગુજરાતીમાં બોલીશ. નમસ્તે કહ્યું અને એમને એવું કીધું કે તમારા વિશે ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું છે,
પણ એ બધા કરતા તમને હું રૂબરૂ મળું છું ત્યારે મારી તમારા પ્રત્યેની લાગણી અનેક ગણી વધી જાય છે. પછી કન્વર્ઝેશન ચાલુ થયું. એટલે આ રીતે એન્ટિલિયા પહોંચ્યા પછી એ ઘણા બધા અનેક કાર્યક્રમો કર્યા. પણ કહીએ ને કે કામની સાથે આપણે કામમાં વધારે ને વધારે ઊંડા ઉતરવાનો જે એક નેચર હોય એ ડેવલપ જો થયેલો હોય તમારો તો તમને મળે. તો ખાણ છે, કોઈ પણ કાર્યક્રમ તમે કરો અથવા કોઈ પણ વિષયમાં તમે જાઓ, તમે એન્કરિંગ કરો કે રસોઈ ઇવન કરો તો રસોઈમાં બી કહો આમાં તો જીરું બી પડે, આમાં તો હિંગ નાખે તો વધારે સારું, એવું વસ્તુ છે. ખૂબ સરસ વાત કરી તમે. એક સરસ સાથે એક સંદેશ આપ્યો કે ભાઈ સંસ્કૃતિને સાચવી રાખવી અને આવનારી પેઢીને સંપત્તિની સાથે સંસ્કૃતિ પણ વારસામાં આપવી. તમે લગ્ન ગીતોના અલગ અલગ પ્રકાર ગાઓ છો, એમાં ખાસ કરીને તમારા ફટાણા જ વધારે વાયરલ થાય છે. એવું કયું ફટાણું કે જે તમને વધારે ગમે છે? બધા ગમે છે એવું નથી. આ ફટાણાની સાથે છે ને એકચ્યુઅલી એવું થાય છે કે વાયરલ બહુ જલ્દી થવાનું કારણ યુથ છે. કારણ કે મારો એ પણ એક સવાલ એ હતો કે એમ જે નવી પેઢી છે એ પસંદ કરે છે ફટાણા? હા, કારણ કે નવા કમ્પોઝિશન્સ ને બધું જે આવે છે ને એની સાથે સાથે જે જૂના ગવાયેલા ગીતો છે એમાં જે પેપી જે કે ને કે આમ ફાસ્ટ બીટ્સ વાળા હોય તો એ લોકોને પેલું નાચવાનું મન થાય, એ અર્થે થઈને પછી એમાં તમે કોઈકનું નામ ગાઈ લો તો વધારે થોડી મજા આવે. કે હવે હું હમણાં ગાઉં કે વૈભવી કે દાડાનું પૈણું પૈણું કરતી હતી, તો હવે વૈભવીનું નામ બોલે તો એને એમ ઇન્ટરેસ્ટ પડે એટલે વૈભવી ફ્રેન્ડ પણ સાંભળે. કેને પરણવાની ઘણી હોશ રે આટલું સોણી લેજો, એટલે પેલા આ સાસરા સાઈડ થી આવે કે મારા ભૈલાને ભાવતા ભોજન જોઈશે, એને નિત્ય નવી વાનગી જમાડવી પડશે ને એને જમ્યા પછી મુખવાસ દેવો પડશે. તમે આટલી આવડતે રાખજો આટલું સોણી લેજો, વૈભવી કે દાડાનું પૈણું પૈણું આમ છે. એટલે નામ લગન છે બસ વાયરલ કરો. ઇન્સ્ટન્ટ કોઈ ફટાણા બનાવી દો? બનાવી શકું પણ હું છે ને આ એક વસ્તુ બહુ ક્લિયર કરવા માંગુ છું કે અમે લોકો જે ગીત ગાઈએ છે ને એ હું બનાવતી નથી, હું જૂના જ શોધીને જૂના જ ગાઉં છું. પણ હા, દર વર્ષે એટલે આ વર્ષે તો હવે હું છેલ્લી બુક લખું છું, હવે નથી લખવાની, પણ જે જૂના ગીતો ગવાતા હોય એમાં ગામ પ્રમાણે બોલી પ્રમાણે અમુક શબ્દ અપભ્રંશ થયેલા વપરાતા હોય જે નવી પેઢીને શબ્દનો અર્થ જ નહીં ખબર હોય. હવે હમણાંનું રિસન્ટનું છે તો દિવાળી બાનું ગીત છે એક કે 33 કરોડ દેવતા માંડવડે આવ્યા. હવે કરોડ તો મેં મારું પોતાનું એક અપલોડ છે કે જે મેં એને કરોડ કરીને ગાયું છે. પછી ગૂગલ પર સર્ચ કરીને ખબર પડે કે કરોડ નથી, આ કોટીનો બે અર્થ થાય, કોટી કોટી વંદન અને કોટીનો બીજો અર્થ થાય પ્રકાર. તો હવે 33 કરોડ તો એનું આખી ડેફિનેશન હું લખું છું. અચ્છા. તો હવે હું આ કામ કરું છું કે જે વસ્તુ અપભ્રંશ થયેલી હોય, જે ઓલરેડી ગીતો, કારણ કે નાણાવટી રે સાજન પોપ્યુલર નંબર છે, બધાને જ ખબર હોય, તો એનું એ તો પહેલા પહોંચાડીએ, પછી નવું કરવા વાળા તો અઢળક લોકો છે, તો એ લોકો તો પહોંચાડે જ છે. અને હવે તમને એવું ક્યારે એવું લાગ્યું કે થોડો મોડર્ન ટચ આપવો જોઈએ? હા. અને એની માટે કોઈ એવા પ્રયત્નો કર્યા? જો બે વસ્તુ છે. મીટિંગમાં જે યુથ હોય એ લોકોને સેડ સોંગ નથી જોતા કે અમને હેપી હેપી કલર જોઈએ છે, ફટાણા થોડાક લેજો, પણ ફટાણા બહુ ખરાબ નહીં. તો અમે એમ કહીએ કે અમે ખરાબ ફટાણા તો ખાતા જ નથી, પણ જે હેપી હેપી હોય એમાં થોડાક, અને બાકીના બધા બહુ એટલે દીકરીના શણગારની વાતો છે એવા બધા બહુ હેપી હેપી કલર છે, માંડવામાં આવે છે દીકરી. જૂની પેઢી છે એ લોકો એમ કે ભાવ રડાવી દેજો કે તમે, એટલે આ જે બે મત છે એને ભેગા કરવા માટે થઈને કોમ્બિનેશન ઓફ સોંગ્સ અમે એવું કરીએ કે હવે આવો સૌ આજ મારા વૈભવી બેન ના માંડવે, લેવા લગનિયાનો લાવો, મહેંદી તે વાવી માંડવે, વચ્ચે જોઈન્ટ કરી દીધું આપણા જે જીવતરની આપણી જ વાર્તા, જે નવા નવા કમ્પોઝિશન છે એનું થોડુંક મુખડું ને એવું બધું અમે એડ કરીએ. અને એમાં પણ એ ભાવ તો વધારે જ હોય કે તમે શરૂઆતથી લો એટલે એ લગ્ન ગીતોની તમે શ્રી ગણેશ કરો અને પછી ત્યાંથી લઈને એ વિદાય સુધીનો ભાવ, એટલે એની અંદર એ બધી મસ્તી પણ આવી જાય, એમાં છે કે તમારી અશ્રુભીની આંખો પણ આવી જાય અને શરૂઆતમાં ઉત્સાહ પણ હોય કે હવે જમાઈ રાજા આવી રહ્યા છે એમને જોઈએ. જ્યારે તમે પોતે ગાતા હોવ અને એ સમયનો જે ભાવ હોય એ તમારા મનમાં કેવો હોય છે? કારણ કે તમે પણ તમારી દીકરીને યાદ કરતા હશો, મનમાં ક્યારે એવો પણ વિચાર આવે છે કે મારો જે સમય હતો, કારણ કે મારા લગ્ન જો આ રીતે થયા હોત તો આ બધું મારા માટે પણ થાત. હું આને છે ને મારી દીકરી સાથે જ હંમેશા હું રિલેટ કરું છું, અને બહુ વર્ષોથી તો મને એવું જ યાદ છે કે હું
જ્યારે ગાતી હોઉં ને ત્યારે હું મારામાં નહીં હોઉં. એટલે એક અલગ છે, ખબર નહીં, હું એને એક્સપ્લેન નથી કરી શકતી, પણ હંમેશા મારા મગજમાં એવું છે કે આ દીકરી, એટલે હું અત્યારે બહુ પ્રાઉડલી બી હું એવું કહી શકું કે એવરી ડે વિદાય ગાતા ગાતા મને રડવું આવે જ. કારણ કે મારા માટે એવું નહીં હોય કે સોમવારે વૈભવીબેન છે, મંગળવારે પ્રાચીબેનના લગ્ન છે, બુધવારે ફલાણાબેનના લગ્ન છે, એવું નહીં હોય. મારા માટે દીકરી છે કે જેના લગ્ન થાય છે, અથવા વર પક્ષે હોય તો વરરાજ તો આ દીકરો છે તમને ઘરે આવે. એટલે હું એક અલગ વ્યક્તિ હોઉં છું એવું મને લાગે છે જ્યારે હું સ્ટેજ પર હોઉં છું. કાર્યક્રમ પતે પછી બધું નોર્મલ હોય. તો મારા માટે લગ્ન એટલે એક એવી વસ્તુ છે કે જ્યારે તમે માત્ર વર અને કન્યા નહીં પણ આખું ફેમિલી એ વસ્તુને માટે એગ્રી થાય છે કે તમારા બંને જણાના નહીં પણ બંને પરિવારના જીવન સાથે શરૂ થાય છે. તો આ એક એગ્રીમેન્ટ છે જે સોશિયલ પણ છે, એનું ધાર્મિક મહત્વ પણ છે જે સમજાવેલું હોય છે. તો મારા માટે લગ્ન એક બહુ મહત્વની વસ્તુ છે. પછી તમે એનું સેલિબ્રેશન કઈ રીતે કરો છો એ બે પછીની વાત છે કે માનો કે તમે કોર્ટ મેરેજ કરો છો, તમે અગ્રીમેન્ટ કરો છો, કે તમે મહારાજ પાસે આ ફેરા ફરીને કરો છો, પણ તમારું જીવન શરૂ થાય છે નવું, કે જેને લીધે લગ્ન પછીની ઘણી બધી વસ્તુઓ બદલાતી હોય, તમારું ડેલી રૂટીન આખું ચેન્જ થઈ જતું હોય. મને છે ને આમાં એક સવાલ એ થાય છે કે જે આપણે પહેલા વાત કરી કે ભાઈ જે દેખાડાની વાતમાં કે ભાઈ કે સામેનું પક્ષ માંગે છે કે ગમે વોટ એવર, કે એમાં એક દીકરીનો જે પરિવાર છે એને ખેંચાવવું પડતું હોય. પણ આમ તો છે ને અત્યારની જનરેશન વધારે સમજદાર થઈ ગઈ છે, પણ છતાં પણ કેટલાક સંતાનો એવા છે કે ભાઈ ના આટલું તો મારા લગ્નમાં કરવું જ પડશે, આવું તો કરવું જ પડશે, મારા મિત્ર વર્તુળમાં કેવું દેખાશે, લોકો શું કહેશે. તો એવા સંતાનોને તમે શું સંદેશો આપવા માંગો? કારણ કે એમાં માતા પિતાને પછી ચલ ભાઈ મારા બાળકની ઈચ્છા છે એટલા માટે લગ્ન તો એક જ વાર થવાના છે. જો એક નાનું સોલ્યુશન હું બતાવી શકું એવું કે માનો કે એક વેડિંગ છે, કોઈ એક ભાઈના વેડિંગ છે, હવે એ એના પેરેન્ટ્સને એમ કે મારે એન્ટ્રી આવી જોઈએ છે, મને આયરું આ જોઈએ છે, મને મારું બેકડ્રોપ આવવું જોઈએ છે, મને ફ્રેશ ફ્લાવર્સ જ જોઈએ છે, મને માયરું આવું જ જોઈએ છે. છોકરીઓની બી ઈચ્છા હોય, મારા પોતાના કપડા છે તો મને આવા જ જોઈએ છે, મને આ ફલાણું લુક જોઈએ છે, મને આ. કારણ કે સોશિયલ મીડિયા પર બહુ બધી વસ્તુ છે કે જેનાથી જોઈને પ્લસ પણ વસ્તુ થાય છે ને માઇનસ પણ થાય છે, કે એને લીધે પેરેન્ટ્સ અમુક વાર ખેંચાઈ જતા હોય. કેમ કે નાના ખર્ચા તમે ગણો પણ છેલ્લે ટોટલ કરો ત્યારે એ અમાઉન્ટ. પણ એનું છે ને સિમ્પલ સોલ્યુશન એવું છે કે જે સપોઝ તમે વેડિંગ પ્લાનર હાયર કરતા હો તો મેક શ્યોર કે એ લોકો તમને એવી રીતના ગાઈડ કરે. જેવી રીતના અમે એવું કહી શકીએ કે તમે માયરું બનાવો છો કે માયરું બનાવો, તમને ફ્રેશ ફ્લાવરનું જોઈએ છે, પણ તમારો હાથ જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં સુધી તમે કરી શકો. અદભુત ફ્લાવર્સ એવા આવે કે જે તમને ઉપર છે તમને રિયલ જ લાગવાના છે. તો એ કોસ્ટ કટિંગ ક્યાંથી કરવું? ગ્રાઉન્ડ પર એક વસ્તુ એવું છે કે તમે આખી જ ગ્રાઉન્ડ છે એને બહુ આબેહૂબ બનાવો. હવે એ જ સેમ વેડિંગ જોઈને તમારે અહીંયા ઘરે કરવા છે કે જેમાં તમારું બજેટ નથી, તો અમે અમારા ક્લાયન્ટને એવી રીતે કહીએ કે તમે એક ચોરી સાડી બનાવો અને એક બહુ જ ફાઇન એની પાછળ બેકડ્રોપ બનાવી દો, અને મેક શ્યોર કે તમારા બધા ફોટા એટલી પેરીફેરીમાં આવે. જરૂરી નથી કે આખું મોટું તમે 800 માણસ કે 400 માણસ છે એ બધી વોલ ટુ વોલ તમે બધા ફોટોગ્રાફ્સ પાડો, તો એટ ધ એન્ડ તમારી જે ફોટોગ્રાફી થશે તમારી વરમાળા પણ ત્યાં થાય છે. એટલે એવી રીતના બધા સોલ્યુશન ઘણા બધા છે કે માનો કે તમારું બ્રાઇડલ વેર છે તો અત્યારે તો બહુ બધું ઓપ્શન્સ છે કે બ્રાઇડલ વેર કે ગ્રૂમ વેર છે તો તમને રેન્ટ પર મળે છે, તો એવા સોલ્યુશન છે. પણ મેઇન વસ્તુ એવી છે કે અમે સૌથી પહેલું એવું કરીએ કે તમારે મેરેજમાં 100 રૂપિયા વાપરવા છે તો તમારે માઇન્ડસેટ 70 રૂપિયાથી કરવાનું, ત્યાં સુધીમાં 100 પતી જ જવાના છે. પણ તમે પહેલેથી એમ કહો કે નહીં મને આ જ કરવું છે તો તમારે કોસ્ટ કટિંગ કરીને બેસવું પડે. અને એમાં ઘણા બધા એવા પણ છે કે જે લોકો યંગસ્ટર્સ છે, જે યંગસ્ટર્સ છે તો કે અમારે સેલિબ્રેશન નથી કરવું, એટલે ઘણા લોકો સમજે છે પણ ઘણા લોકો એવા પણ છે કે ભાઈ ના મારે તો કરવું જ પડે, મારા મિત્ર વર્તુળમાં ખરાબ લાગે કે ભાઈ લોકો શું કહેશે, જીવનમાં લગ્ન તો એક જ વાર થાય, અને એમાં પછી બિચારા મા બાપ ખેંચાતા હોય. સમયનો અભાવ છે આપણી પાસે. ખાલી એક મને છેલ્લે તમે એક સરસ મજાનું એક એવું લગ્ન ગીત કે જે તમને એવું લાગે છે કે આ ગીત તો બધા લોકોને ટચ કરે, કે બધા લોકો એનાથી રિલેટ કરતા હોય. અઘરો પ્રશ્ન. એટલે એમ એકચ્યુઅલી વિદાય બધા બહુ શાંતિથી સાંભળતા હોય, ફટાણામાં નામ કહીએ ત્યારે સાંભળતા હોય બધા, ગણપતિના ગીતો આમ જનરલી હોય. એક ગીત ગાતા પેલા એક ક્યારેક એવું થયું છે કે તમે કોઈ ફટાણું ગાયું હોય, કોઈ સગા સંબંધીને ખોટું લાગી ગયું હોય કે ડખો થઈ જાય? રિસન્ટ એટલે એકચ્યુઅલી લગ્નના કાર્યક્રમમાં માસી કે મારા માટે સૌથી વધારે ગાજો, બરાબર. માસાનું નામ હતું કઈક ચિરાગભાઈ અને દીપાબેન, એટલે મેં એવું ગાયું, મને મારું તમે સૌથી વધારે ગાજો, મને આ દીકરી સૌથી લાડકી છે, તો મેં કીધું ફટાણા ગાઈશ, મને કે તમે તમારા મારા માટે જે ગાવું એ ગાજો. એટલે મેં પછી ગાયું કે
ચિરાગને સારી થવા દીપા બ્યુટી પાર્લરમાં ગઈ, લગનમાં સારી દેખાવા મોટા પાર્લરમાં ગઈ, મેકઅપ કાળો કરી દીધો, આઈબ્રો ટૂંકો કરી દીધો, વાળ વાંકા કાપી નાખ્યા, એ તો ચિરાગ પાસે ગઈ, આઈ એમ વેરી વેરી સોરી, હું તો ડાકણ બની ગઈ. આ એ કમ્યુનિટીમાં ગવાતું ગીત છે. જો મારી પાસે તો બધા ગીતો હોય, દરરોજના કાર્યક્રમમાં આ બધા ગીતો ગાતા નથી, બહુ ફિલ્ટર્ડ સોંગ ગાઈએ છીએ અમે, પણ હવે એ કમ્યુનિટીમાં ગવાતું હતું એટલે મેં આ ગાયો. મેં કીધું માસી તો તરત સીધા આવ્યા, તમે મારું નહીં ગાતા હા હવે એક પણ ગીત, એટલે લિટરલી અમને ખોટું લાગી ગયું. અચ્છા, તો એક સરસ એક હવે છેલ્લે ગીતો સંભળાવી દો. મારો માંડેવો રઢિયાળો પીળી છાજલી છવરાવો માણા રાજ, લાડે કોડે દીકરી પરણાવો માણા રાજ, બેનના કાકાને તેડાવો, સાથે કાકીને તેડાવો માણા રાજ, લાડે કોડે ભત્રીજી પરણાવો માણા રાજ. ખૂબ સરસ. અને એટલે જ કદાચ તમે આજે આટલા પ્રખ્યાત પણ છો અને સ્વાભાવિક છે કે તમારા અવાજમાં એટલી મીઠાશ છે ને કે એ સામેવાળા વ્યક્તિને સ્પર્શી લે. થેન્ક યુ સો મચ. બિલકુલ, અને હું તો એ તમને અભિનંદન પણ પાઠવીશ એટલા માટે કે તમે લગ્ન ગીતો ગાઓ છો, પણ એની સાથે સાથે તમે એ ખૂબ સારી રીતે જાણો છો કે આપણી સંસ્કૃતિને કેવી રીતે જીવંત રાખવાની છે. સૌથી મોટું કામ એ કરી રહ્યા છો, એટલે એના માટે પણ થેન્ક યુ કે અમારા જેવા યુવાનો માટે પણ તમે એ ઝલક અમને રોજ બતાવો છો. અને હું હંમેશા એમ કહેતી હોઉં છું કે જે ગ્લેમર દેખાય છે ને એ ગ્લેમર નહીં જુઓ, એની પાછળ જુઓ હંમેશા. એટલે આમ કરે છે ને આમ દેખાય છે ને ઓ વાવ એવું નહીં, પણ એ વ્યક્તિના પાછળનું બધું બેકગ્રાઉન્ડ તમારે જોવું જોઈએ. અને અમારી સાથેના જે બધી છોકરીઓ એ લોકોને બધાને હું એમ જ કહું કે ભાઈ બને એટલી તમારે નેચરમાં સરળતા રાખવાની, એટલે તમારે ઓટોમેટિકલી બધું કામ બેસ્ટ થવું જ પડે. એટલે બની શકે સિઝનમાં દરરોજ જયારે અમે લોકો ગાતા હોય ત્યારે ઘણી બધી વાર અવાજ બેઠેલો હોય, થાકેલા હોઈએ, અવાજ બધું થતું હોય કે ઊંઘ પૂરી નથી થઈ, ટ્રાવેલ છે, બધું ચાલતું હોય, પણ ભગવાનની દયાથી સારા ભાવ સાથે ભાઈ બેસ્ટ જ થશે, ભાઈ ઉપરવાળો બેઠ જ જોઈ લેશે. તો ટચવુડ બધા કાર્યક્રમો એટલા બધા, એટલે ફાઇન જ જવું જ પડે એમ. એટલે તો આપણા ગુજરાતીઓ કહેતા નથી નીતિએ નારાયણ વસે. નીતિએ નારાયણ વસે. બરાબર. બિલકુલ, અને ખૂબ ખૂબ મજા આવી વૈશાલીબેન આજે તમારી સાથે વાતો કરીને, અને એ ફટાણા સાંભળીને હોય કે એ વિદાયના એ સુર એ તમારા છે અત્યારે, કારણ કે એ ભાવ એવો છે કે કોઈની પણ આંખમાં આંસુ આવી જાય, અને એ માતા પિતા પણ જોતા હશે એટલે એમની આંખમાં પણ એ આંસુ આવી ગયા હશે. થેન્ક યુ અમારી સાથે આજે જોડાવા માટે. ખૂબ સુંદર સંવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શકો, રાઉન્ડ ટેબલમાં આજે વૈશાલીબેન સાથે વાત કરીને આઈ એમ શ્યોર કે જેટલા પણ વ્યક્તિઓ કે આજે આમ તો લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે ને, જેમના પણ લગ્ન હશે એ તમામ લોકો ઇમોશનલ થઈ ગયા છે, એમની ફેમિલી પણ ઇમોશનલ થઈ હશે, કારણ કે એ સંવાદ પણ એવો હતો અને સાથે અમુક સૂર એનો ભાવ પણ એવો હતો. રાઉન્ડ ટેબલમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. આવતા રવિવારે ફરી એક નવા વ્યક્તિ વિશેષ સાથે મળીશું. નમસ્કાર.